એક વાત સાંભળતા જાઓ. અનિરુદ્ધસિંહ જાડેજા, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. આ હું એટલા માટે કહી રહી છું કારણ કે ખૂબ જ ચર્ચિત તાજેતરનો અમિત ખૂંટનો જે કેસ હતો તેમાં પિતા પુત્ર બંને ફરાર છે અને તેના જામીન અરજીની અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ એ પણ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ એનાથી ઉપર જે જૂનો કેસ છે 1988નો પોપટ સોરઠિયાની હત્યા કરવામાં અનિરુદ્ધસિંહનો જે હાથ છે, 15મી ઓગસ્ટ 1988નો એ દિવસ હતો કે જ્યાં એક 23 વર્ષીય યુવક આવે છે અને પોપટ સોરઠિયા જે ધારાસભ્ય હતા કોંગ્રેસના, એને ગોળી મારી દેવામાં આવે છે અને તેની હત્યા કરી દેવામાં આવે છે. અને એ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને 2018માં મુક્તિ પણ મળી જાય છે. પરંતુ હવે ફરીથી તે પોપટ સોરઠિયાના પરિવારજનો દ્વારા આ કેસ ફરીથી ચલાવવામાં આવે છે અને એ હાઈકોર્ટમાં જાય છે. હાઈકોર્ટમાં તેને હાજર થવા માટે કહે છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંકે છે અને સુપ્રીમ કોર્ટનો પણ આજે ચુકાદો આવી ગયો છે. 18 સપ્ટેમ્બરના દિવસે અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટમાં હાજર થવું પડશે અને એને ફરીથી જેલ થશે, એમાં કોઈ બેમત નથી. અને અત્યારે જે આ બધું થઈ રહ્યું છે, અનિરુદ્ધસિંહ જાડેજાના જૂના કેસ ખોલવા, એને જેલ મોકલવાની તૈયારી, એની પાછળ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાનો હાથ હોય એવું ચર્ચા થઈ રહી છે. કારણ કે 2027માં ચૂંટણી આવી રહી છે અને ગણેશ ગોંડલનો માર્ગ મોકળો કરવા માટે આ તૈયારી થઈ રહી હોય એવી રાજકીય બેડામાં અને આસપાસમાં ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ 2027 આવતા આવતા ઘણા બધા સમીકરણો બદલાઈ શકે છે, ઘણું બધું બદલાઈ શકે છે. શું થશે એ જોવાનું રહેશે, પરંતુ ગોંડલની રાજનીતિ રક્તરંજીશ ચોક્કસથી રહી છે.